સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। નકલી ઘીના ઉત્પાદન માટે એપીસેન્ટર સમાન ડીસામાં લાયસન્સ રદ થયા બાદ પણ થતું હતું શંકાસ્પદ ઘીનું ઉત્પાદન। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે દરોડો પાડી 17,50,000નો માલ સીલ કરી રાજસ્થાન મોકલવા માટે તૈયાર થયેલા ઘીના નમૂના લઈ મોકલ્યા પરીક્ષણ અર્થે। જિલ્લામાં મહાશિવરાત્રી પર શિવાલયોમાં ઉમટી ભક્તોની ભીડ। બમ બમ બોલેના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો। एक लाखना पगारदार पालमपुर स्टेम्प ड्यूटी नायब कलेक्टर और ऑफिस सुप्रिटेन्डेंट रुपया 3 लाखनी लांच लेता झड़पाया। मकाननी स्टेम्प ड्यूटी घटाड़वा एक मकानना 1.5 लाख मळी, बेना 3 लाख माटे मांगी हती लांच। लाखणीना जसरा खाते शरू थयेलो 7 दिवसीय अश्व मेळानुं थयुं समापन। 7 दिवसना मेळामां भारतभरथी आवेला अश्वोए कर्युं शानदार प्रदर्शन। હવે જોઈએ સમાચાર વિગતવાર। નકલી ઘીને લઈ કુખ્યાત થયેલા ડીસામાં બનાસકાંઠા જિલ્લાના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા નવકાર ડેરી પ્રોડક્ટ નામની પેઢી ઉપર દરોડો પાડી શંકાસ્પદ ઘીના નમૂના લેવામાં આવ્યા હતા। ફૂડ વિભાગે 4,000 કિલો જથ્થો જપ્ત કર્યો છે, જેની અંદાજિત કિંમત 17,50,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। જો તમે ડીસામાં ઉત્પાદન થતું ઘી આરોગી રહ્યા હોય તો ચેતી જજો, કારણ કે ડીસામાં ઘણી એવી ઘીની ફેક્ટરીઓ આવેલી છે કે જ્યાં નકલી ઘીનું ઉત્પાદન થાય છે। આ ફેક્ટરીમાં ઉત્પાદન થતા ઘીમાં દૂધનો જરા પણ ભાગ હોતો નથી। આવા તત્વો સોયાબીન તેલ અને વેજીટેબલ ઘીના મિશ્રણમાં ઘીનું એસેન્સ ઉમેરી ગાયના ઘી તરીકે વેચાણ કરીને લોકો સાથે મોટી છેતરપિંડી કરી રહ્યા છે, અને તે પણ આરોગ્ય સાથેની છેતરપિંડી। વારંવાર ઉઠી રહેલી આ ફરિયાદના પગલે બનાસકાંઠા જિલ્લાના ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા અવારનવાર તપાસ હાથ ધરવામાં આવે છે, પરંતુ ક્યાંક તંત્રની આ કામગીરીમાં ઉણપ હશે કે જેનાથી આ તત્વોને કોઈ પણ પ્રકારનો ડર રહ્યો નથી। ત્યારે એકવાર ફરી આજે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા ડીસા જીઆઈડીસી ખાતે આવેલી નવકાર ડેરી પ્રોડક્ટની પેઢી ઉપર દરોડો પાડવામાં આવ્યો હતો। આ ફેક્ટરી પરથી ઘીના અલગ અલગ 11 નમૂના લેવામાં આવ્યા હતા। ફૂડ વિભાગ દ્વારા અગાઉ કરવામાં આવેલા દરોડા દરમિયાન ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ રેગ્યુલેશન 2011ની જોગવાઈનું ભંગ થતું પણ જોવા મળી રહ્યું છે, જે બદલ તંત્ર કલમ 32 હેઠળ ઇમ્પ્રુવમેન્ટ નોટિસ આપવામાં આવી હતી। પરંતુ તેમ છતાં પેઢીના સંચાલક સંજય મેસુરિયા ઉર્ફે એસઆરને અનેકવાર તક આપવા છતાં તેની પૂર્તતા કરવામાં ન આવતી હોવાના લીધે ગત 4 ઓક્ટોબર 2024ના રોજ લાયસન્સ રદ કરવામાં આવ્યું હતું। 4.5 માસ અગાઉ સંચાલક સંજય મેસુરિયા ઉર્ફે એસઆર દ્વારા તેનું ઉત્પાદન ચાલુ રાખવામાં આવ્યું હતું, જેના પગલે મંગળવારે ફૂડ એન્ડ ડ્રગ વિભાગે શંકાના આધારે દરોડો પાડતા નવકાર ડેરી પ્રોડક્ટ નામની આ પેઢી ઉપરથી સોયાબીન અને ઇન્ટર એસ્ટરી ફાઇડ વેજીટેબલ ફેટની ભેલેલની શંકા જતાં તંત્ર કાયદા હેઠળની કાર્યવાહી કરતા સંજય મેસુરિયા ઉર્ફે એસઆરની હાજરીમાં ઘીની અલગ અલગ બ્રાન્ડ અને વજનના કુલ 11 નમૂના લેવામાં આવ્યા હતા। આ ઘીનો જથ્થો રાત્રે બનાવી તેને તહેવારો દરમિયાન રાજસ્થાન વેચવા માટે જવાનો હતો। જાહેર આરોગ્યના હિતમાં સ્થળ ઉપર કાયદા મુજબ જપ્ત કરવામાં આવ્યો છે, જેની અંદાજિત કિંમત 17,50,000 થાય છે। આ સ્થળ ઉપર ગૌમુખ અને જયવર્ધન નામની બ્રાન્ડનું ઘીનું ઉત્પાદન થઈ રહ્યું હોવાનું પણ સામે આવ્યું છે। આ ખાદ્ય પદાર્થો પ્રાથમિક દ્રષ્ટિએ શંકાસ્પદ હોય તેમનો પૃથ્થકરણ અહેવાલ આવ્યા બાદ નિયમાનુસારની આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। महत्वनी बात तो ये है कि संजय मैसूरिया उर्फे एसआर नामना आ वेपारी ने
અગાઉ પણ ખાદ્ય તેલમાં ભેળસેળ માટે એડજ્યુડિકેશન કેસમાં 1.25 લાખનો દંડ અને મરચામાં કલરમાં ભેળસેળના ક્રિમિનલ કેસમાં 25,000નો દંડ અને કોર્ટ ઉડતા સુધીની સજા અગાઉ પણ થઈ ચૂકી છે. ડીસા જીઆઈડીસીમાં આ ઉપરાંત અન્ય તેલની ફેક્ટરીઓ પણ આવેલી છે, જ્યાં ખૂબ જ મોટા પ્રમાણમાં ભેળસેળ કરવામાં આવી રહી છે. લોકોને પામ તેલ પધરાવી જાણીતી બ્રાન્ડનું તેલ લોકોને પધરાવી રહ્યા છે. થરાદ વાવ હાઈવે ઉપર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માત 1, 2 કે 3 નહીં, પરંતુ 4 વાહનો વચ્ચે સર્જાયો છે. બાઇક, રિક્ષા અને 2 કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં જાનહાનિ ટળી હતી. સિવિલ સર્કલ, મામલતદાર સર્કલ સહિતના સર્કલ ઉપર સ્પીડ બ્રેકર મૂકવા લોકોની છેલ્લા ઘણા સમયથી માંગ ઉઠી રહી છે, પરંતુ તેમ છતાં માંગણી ન સંતોષાતા અવારનવાર અકસ્માતો સર્જાતા રહે છે. આજે થયેલા અકસ્માતના પગલે ઘટનાસ્થળ ઉપર લોકોના ટોળે ઉમટી પડ્યા હતા. પોલીસે ઘટનાસ્થળ ઉપર પહોંચી ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે. ભાભર નગરપાલિકા ઘોર બેદરકારીના કારણે રખડતા ઢોરનો દિન પ્રતિદિન ત્રાસ વધી ગયો છે. જેમાં આજે હાઈવે ઉપર 2 આખલા યુદ્ધ થતાં લોકોના જીવ તાળવે ચોંટ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી રખડતા ઢોરની ફરિયાદો ઉઠી છે, પરંતુ હજુ સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. આજે ભાભર હાઈવે ઉપર 2 આખલા યુદ્ધ થતાં વાહન ચાલકો, લારી ગલ્લાવાળા સહિત અવરજવર કરતા લોકોના જીવ પણ તાળવે ચોંટ્યા હતા. ભાભર નગરપાલિકાને રખડતા ઢોર બાબતે સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ જ પગલાં લેવામાં આવ્યા નથી, જેના કારણે રખડતા ઢોરનો આતંક વધી રહ્યો છે. જેમાં આજે ભાભરમાં રખડતા પશુઓનો આતંક યથાવત રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. આજે ભાભર હાઈવે ઉપર 2 આખલાઓની જાહેર માર્ગ ઉપર યુદ્ધ થતાં લોકોમાં ભયનું વાતાવરણ ફેલાયું હતું. ત્યારે સ્થાનિક લોકોએ ધોકા અને પાણીનો માર મારી આખલાઓને જુદા પાડ્યા પછી રાહતનો દમ લીધો હતો. ભાભર શહેરમાં રખડતા ઢોરનો દિન પ્રતિદિન ત્રાસના કારણે સ્થાનિક લોકોમાં તંત્ર સામે રોષ ભભૂકી ઉઠ્યો છે. તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે રખડતા ઢોરને પકડીને પાંજરાપોળ કે ગૌશાળામાં મૂકવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે. બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકામાં દર વર્ષે મહાશિવરાત્રિના રોજ દિયોદર મહાદેવ મંદિર હોલ ખાતે રાવણા રાજપૂત યુવક મંડળ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે આ વર્ષે પણ મહાશિવરાત્રિના રોજ 20મો રક્તદાન કેમ્પનું આયોજન રાવણા રાજપૂત યુવક મંડળ દિયોદર તેમજ સંકલ્પ વોલેન્ટરી બ્લડ સેન્ટર સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પમાં શરૂઆતમાં પધારેલા મહેમાનો દ્વારા દીપ જ્યોતિ કરી રક્તદાન કેમ્પને ખુલ્લો મૂક્યો હતો. રાવણા રાજપૂત યુવક મંડળ દિયોદર દ્વારા પધારેલ મહેમાનોને શાલ ઉડાડી સન્માન કરવામાં આવ્યું હતું. રક્તદાન કેમ્પમાં અનેક મહાનુભાવોની હાજરીમાં આ કેમ્પ યોજાયો હતો. રક્તદાતાઓને વોટર બેગ તથા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ રક્તદાન કેમ્પમાં રાવણા રાજપૂત યુવક મંડળ દિયોદર દ્વારા મહાશિવરાત્રિના રોજ યોજાયેલ રક્તદાન કેમ્પમાં 100થી વધારે બોટલ રક્ત એકઠું કરવામાં આવ્યું હતું. આ એકઠું થયેલ રક્ત જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડી એક સેવાનું કાર્ય આ યુવક મંડળ કરી રહ્યું છે. આ પ્રસંગે રાવણા રાજપૂત સમાજના પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી સહિત રાવણા રાજપૂત સમાજ યુવક મંડળના અગ્રણીઓ તેમજ યુવા મિત્રો તેમજ ભાઈઓ ઉપસ્થિત રહી આ શિબિરને સફળ બનાવી હતી. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. જિલ્લામાં મહાશિવરાત્રિ પર શિવાલયોમાં ઉમટી ભક્તોની ભીડ. બમ બમ બોલેના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો. ₹1 લાખના પગારદાર પાલનપુર સ્ટેમ્પ ડ્યુટી નાયબ કલેક્ટર અને ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ ₹3 લાખની લાંચ લેતા ઝડપાયા. મકાનની સ્ટેમ્પ ડ્યુટી ઘટાડવા એક મકાનના 1.5 લાખ મળી 2ના 3 લાખ માટે માંગી હતી લાંચ. લાખણીના જસરા ખાતે શરૂ થયેલો 7 દિવસીય અશ્વ મેળાનું થયું સમાપન. 7 દિવસના મેળામાં ભારતભરથી આવેલા અશ્વોએ કર્યું શાનદાર પ્રદર્શન. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબનું ઘર આ જ છે ને? નહીં, એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી. હા, ઇટ્સ ઓકે. અરે ભાઈ, મંત્રીજી ઘરમાં છે. ઓ મારો ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થયું છે યાર? જી, આ કમિશનર સાહેબનું ઘર. ના, આગળ રાઈટમાં.
ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગનો કંઈક અલગ જ ઠાઠ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક VIP વાળી ફીલિંગ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. પાલનપુર ખાતે આજે મહાશિવરાત્રિ પર્વની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી. ભગવાન ભોલેનાથને રીઝવવા માટે આજે શહેરભરના શિવાલયો હર હર ભોલેના નાદથી ગુંજી ઉઠ્યા હતા. મહાશિવરાત્રિ એટલે ભોળાનાથ અને માતા પાર્વતીના મિલનનો દિવસ. મહાશિવરાત્રિ હિન્દુ સંસ્કૃતિનો એક મહત્વપૂર્ણ તહેવાર છે. હિન્દુ ધર્મના મુખ્ય 3 દેવોમાંના એક મહાદેવની ભક્તિ માટે આ તહેવાર દર વર્ષે ઉજવવામાં આવે છે. આ તહેવાર દેશભરમાં ઉપવાસ કરીને અને ભોળાનાથની પ્રાર્થના કરીને મનાવવામાં આવે છે. મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે સિદ્ધરાજ જયશ્રીના જન્મસ્થળ મનાતા પાલનપુર શહેરના અતિ પૌરાણિક શ્રી પાતાળેશ્વર મહાદેવ મંદિર ખાતે પણ આજે ભગવાન ભોળેનાથની પૂજા અર્ચના કરવા માટે ભક્તિનું ઘોડાપૂર ઉમટ્યું હતું. દેવાધિદેવ મહાદેવના પર્વ શિવરાત્રિએ ભગવાન ભોળેનાથને ભજતા શિવભક્તોએ ધન્યતા અનુભવી હતી. આ પાલનપુર હિન્દુ સમાજ સંચાલિત પાતાળેશ્વર મહાદેવનું મંદિર છે. ઐતિહાસિક મંદિર છે. પાટણના મહારાજા જયશ્રી સિદ્ધરાજનું જન્મસ્થાન છે. જ્યારે મિનળદેવીના પુત્રનો જન્મ ન થતા તેઓ સંતોના આશીર્વાદ વખતે યાત્રાએ નીકળ્યા હતા. તે દરમિયાન અહીંયા રોકાયા હતા. એ દરમિયાન એમને પુત્ર થયો હતો અને પછી પાણીની વાવ ખંદાવતા આ શિવલિંગ મળેલું. એટલે શિવલિંગ સ્વયંભૂ છે અને એનું નામ પાતાળેશ્વર મહાદેવ આવ્યું. આજે શિવરાત્રિ એ સવારથી ભીડ છે, લોકોની લાઈનો છે, પણ બધાને દર્શન કરવા વ્યવસ્થિત મળે છે. વ્યવસ્થા સારી છે ટ્રસ્ટની અને દરેક રીતે આજે પબ્લિક સારી છે અને લોકો દર્શન કરીને ધન્યતા અનુભવે છે. જોકે આજે શિવરાત્રિ પર્વ નિમિત્તે વહેલી સવારથી શિવભક્તો ભગવાન ભોલેનાથને રીઝવવા આવી રહ્યા છે. ત્યારે શ્રી પાતાળેશ્વર મહાદેવ મંદિર ખાતે શિવભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. બોલો પાતાળેશ્વર મહાદેવ કી જય. આજે પાલનપુર નગરમાં કીર્તિસ્તંભ આગળ પાતાળેશ્વર મહાદેવમાં સનાતન ધર્મના હિન્દુ ભાઈઓ મહાશિવરાત્રિ નિમિત્તે ભગવાન ભોલેનાથના દર્શન કરવા અને આશીર્વાદ લેવા પધાર્યા છે. ત્યારે શિવરાત્રિનું આપણા સનાતન ધર્મમાં ખૂબ જ મહત્ત્વ છે. બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચે જ્યારે વિવાદ થયો કે હું મોટો, ત્યારે વચ્ચે એક શિવલિંગ પ્રગટ થયું અને એ શિવલિંગમાંથી એક વાચા આવી અને એને એમ કહ્યું કે ભાઈ તમે બંને જણ છો, મોટા કહો છો, પણ એક જણ ઉપર જઈને આ શિવલિંગનો પત્તો હોધી આવો અને એક નીચે જાઓ. પાતાળમાં મૂળ ક્યાં છે? બ્રહ્મા ઉપર ગયા, વિષ્ણુ નીચે ગયા, પણ કોઈ પત્તો એમનો મળ્યો નહીં શિવલિંગનો. એટલે અખંડ બ્રહ્માંડમાં વ્યાપેલા છે શિવ. અને પછી બંને આવીને પ્રણામ કર્યા. ત્યારે ભગવાને કહ્યું કે હું શિવ છું, આદિ અનાદિ, મારો કોઈ જન્મ નથી, હું અજન્મા છું, મારું કોઈ મૃત્યુ નથી, એટલે શ્રેષ્ઠ હું છું. એ મહેશ શિવ ભગવાન બ્રહ્મા અને વિષ્ણુએ એમનું પૂજા અર્ચન કર્યું. ત્યારથી આ શિવરાત્રિનું મહત્ત્વ આપણા સનાતન ધર્મમાં છે. અને આજના દિવસે બધા જ હિન્દુ ભાઈઓ જ્યાં પણ આખા ભારત વર્ષમાં અને પરદેશમાં પણ જ્યાં શિવના મંદિરો છે ત્યાં આજે દર્શન કરવા જશે, બિલીપત્ર ચડાવશે, પ્રસાદ ચડાવશે, થોડો ભાગનો પ્રસાદ પણ લેશે. અને એવી રીતે અને રાત્રે 4 પ્રહરની પૂજા હોય છે. 4 પ્રહર એટલે સાંજે 6 કરીને સવારના 6 સુધીમાં એવી 4 પ્રહરની પૂજા લોકો કરશે, ધન્ય રહેશે, પોતાની જાતને બહુ ધન્ય ગણશે. એવી રીતનો આ શિવરાત્રિ મહોત્સવ છે કે ભારત વર્ષમાં ઉજવાઈ રહ્યો છે. ત્યારે પાતાળેશ્વર મહાદેવના ચરણોમાં ફરી સાષ્ટાંગ દંડવત પ્રણામ. બોલો પાતાળેશ્વર મહાદેવ કી જય. શ્રી પાતાળેશ્વર મહાદેવના મંદિરમાં આજે શિવ ભક્તોનો ભારે ધસારો રહ્યો હતો.
શ્રી ભક્તોએ આજે બિલીપત્ર ચડાવી સ્તુતિ, અભિષેક, હોમ હવન કરી આરાધના કરી ધન્યતા અનુભવી હતી. દરેક ગામનો કોઈને કોઈ ઇતિહાસ હોય છે અને તેના ઇતિહાસના આધારે જ તે ગામનું નામ પડેલું હોય છે. ત્યારે ડીસા નજીક એક એવું ગામ આવેલું છે કે જેનું નામ મહાદેવ ઉપરથી પડ્યું છે. ભગવાન શિવના તહેવાર નિમિત્તે આજે અમે તમને આ ગામની સાથે સાથે આ ગામમાં આવેલા સદીઓ જૂના પ્રાચીન મહાદેવના દર્શન કરાવીશું. આ છે બનાસકાંઠા જિલ્લામાંથી વહેતી બનાસ નદીના રમણીય તટ ઉપર વસેલું મહાદેવિયા ગામ. આમ તો આ ગામનો ઇતિહાસ 300થી 400 વર્ષ જૂનો છે, પરંતુ આ ગામનું નામ અહીં આવેલા પ્રાચીન મહાદેવ મંદિરના કારણે પડ્યું છે. વર્ષો પહેલાં જ્યારે લોકો અહીં વસવા માટે આવ્યા ત્યારે અહીંયા ખંડેર હાલતમાં એક શિવાલય મળી આવ્યું હતું અને લોકોએ આ મંદિરનું સમારકામ કરાવી અહીં મહાદેવના મંદિરનું નિર્માણ કરાવ્યું અને ત્યારથી જ આ ગામનું નામ મહાદેવિયા પડ્યું. ડીસા તાલુકાના મહાદેવિયા ગામમાં આવેલા મહાદેવનું નામ છે સોનેશ્વર મહાદેવ. સોનેશ્વર મહાદેવના ઇતિહાસ ઉપર નજર કરીએ તો અહીંથી મળી આવેલા અવશેષો ઉપરથી આ મંદિર લગભગ 700 વર્ષ જૂનું મંદિર છે. કહેવાય છે કે સદીઓ પહેલાં અહીં સાધુ સંતો આપણા ધાર્મિક ગ્રંથોનું વાંચન કરતા હતા અને ગ્રંથોના અધ્યાય પૂરા થતા એટલે સંતો ગ્રંથમાં પીપળાનું પાન મૂકતા હતા. તેવામાં એક દિવસ આ પાન સોનાનું થઈ જતાં આ મહાદેવનું નામ સોનેશ્વર મહાદેવ વિખ્યાત થયું હતું. આ સોનેશ્વર મહાદેવ ડીસા નગરીની સમીપમાં બનાસ નદીના કિનારે આવેલું અહીંયા સોનેશ્વર મહાદેવનું મંદિર અને બાજુમાં દત્ત ભગવાનનું મંદિર. બનાસકાંઠાની અંદર દત્ત ભગવાનનું જો મંદિર મોટામાં મોટું હોય તો આપણા અહીંયા આ સોનેશ્વર મહાદેવના મંદિરની સાનિધ્યમાં છે અને અહીંયા મહાશિવરાત્રિનો મેળો પણ ભરાય છે અને ગ્રામજનો ટ્રસ્ટીઓ અહીંયા સેવા પણ કરે છે અને સમસ્ત ભક્તજનો ભગવાનના દર્શન કરી મસ્તક નમાવી અને પોતે ત્યાં ધર્મ અનુભવે છે. અને આ મહાદેવજી જે પણ માનતા કરે છે, કોઈ શ્રીફળની માનતા કરે, કોઈ રીંગણાની માનતા કરે, કોઈ શક્કરિયાની માનતા કરે, કોઈ શ્રીફળનું જળનો અભિષેક કરે તો એમની મનોકામના અહીંયા પૂર્ણ થાય છે. કોઈ ગોળ પણ ચડાવે છે, ગોળ ચડાવી અને પોતે પણ ધન્યતા અનુભવે છે. અને અહીંયા આ શિવરાત્રિના દિવસે ભાંગનો મહિમા વધારે છે અને ભાંગ દરેકે ભક્તજનોએ સનાતન ધર્મીઓએ ભાંગ પીવી જોઈએ, થોડો પ્રસાદ લેવો જોઈએ. અને ભગવાન ભોળેનાથ એ દેવોના રાષ્ટ્રપતિ છે, 33 કરોડ દેવતાના રાષ્ટ્રપતિ, દેવોના દેવ. એમનો આજે દિવસ છે. રાત્રે 4 પ્રહર એમનું પૂજન થશે. 4 પ્રહરમાં ભગવાન ભોળેનાથ ઉપર અભિષેક થશે, જલાધારી ઉપર અભિષેક થશે, દૂધનો અભિષેક થશે અને બધા ભક્તો ભેગા થઈ અને ભગવાન ઉપર અભિષેક કરશે. રાત્રિ જાગરણ અને મહાઆરતી થશે. અત્યારે પણ મહાયજ્ઞ, મહારુદ્ર યજ્ઞ ચાલી રહ્યો છે અને આ ડીસાના પંડિત લક્ષ્મીનારાયણ પંડિત, મુકેશ કુમાર પંડિત, હરેશ પંડિત, પંકજ પંડિત, બધા 5 પંડિતો ભેગા થઈ અને મહાયજ્ઞ અહીંયા કરી રહ્યા છે. અને ગામના દરબારો ભેગા થઈ અને ગામના ટ્રસ્ટ વતી આ શિવરાત્રિનો યજ્ઞ ટ્રસ્ટ વતી થાય છે. યજ્ઞ થવો કરે છે, અહીંયા કાર્યક્રમો થવો કરે છે અને સતત અહીંયા બાજુમાં જ એક વાટિકા છે અને વૃક્ષ વાટિકા, એમાં 10,000 પ્રકારના વૃક્ષો છે. એના પણ દર્શન કરવા લાયક છે. એને વાટિકા કહેવામાં આવે છે. બાજુમાં જ છે, આખા ખેતરની અંદર વાટિકા કરેલી છે. એમાં પણ જો આપણે જઈશું તો ત્યાં પણ ભગવાનનો આપણને અનુભવ થાય છે. એવું મંદિરની બાજુમાં છે અને આ નદીનો કિનારો છે. હવે થોડાક સમયમાં આ નદી પણ ચાલુ થઈ જશે અને નદીમાં અવિરત પાણી ચાલુ થશે અને એ જળનો અભિષેક આપણે અહીંયા મહાદેવજીના ઉપર કરીશું અને ભગવાન ભોળેનાથ દરેકની રક્ષા કરે. હરિઓમ હરિઓમ હરિઓમ. જય હો. કોઈ ગામનું નામ શિવજી ઉપરથી પાડવામાં આવ્યું હોય તો તેવું આ બનાસકાંઠા જિલ્લામાં એકમાત્ર ગામ છે કે જેનું નામ મહાદેવના નામથી મહાદેવિયા પડ્યું છે. સદીઓ વીતી ગઈ છતાં આજે પણ આ ધાર્મિક સ્થળનો મહિમા અકબંધ છે. આજે મહાશિવરાત્રિ પર્વને લઈ ડીસામાં પણ માહોલ શિવમય જોવા મળ્યો હતો. શહેરમાં આવેલા રુદ્ર બંગલો ખાતે પણ ભગવાન શિવ અને હનુમાન દાદાના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. આ પ્રસંગે વિશાળ સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. ડીસા પાટણ હાઈવે ઉપર આવેલ રુદ્ર બંગલોઝમાં નવનિર્માણ પામેલ શિવજીના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આજે શિવરાત્રિના પર્વ નિમિત્તે ઉજવવામાં આવ્યો હતો. આજે સોસાયટીના વિસ્તારમાં શોભાયાત્રા નીકાળવામાં આવી હતી, જેમાં સોસાયટીના 50થી વધુ પરિવારો જોડાયા હતા. શિવજીના મંદિર ખાતે હવનનું આયોજન કરવામાં આવ્યું હતું
અને આજે શિવરાત્રિના પર્વ નિમિત્તે ખાસ શીરો અને સૂકી ભાજીનો પ્રસાદ પણ રાખવામાં આવ્યો હતો. આજે શિવરાત્રિના પાવન પર્વ નિમિત્તે ભાભર તાલુકાના ઉજ્જનવાડા ગામે અતિ પૌરાણિક શિવાલય હર હર મહાદેવ હર હર ગંગેશ્વરના નાદથી ગુંજી ઉઠ્યું હતું. આજે મહાશિવરાત્રિ દિવસે ઉજ્જનવાડા ગંગેશ્વર શિવ મંદિરે શિવપૂજા અને યજ્ઞનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ શિવાલયમાં ગંગા સ્વયંભૂ પ્રાગટ્ય થયેલ છે. આજે મહાશિવરાત્રિને લઈને ગંગેશ્વર મહાદેવના દર્શન કરવા માટે ભક્તો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. આ મંદિર આશરે 800 થી 1000 વર્ષ અતિ પુરાણું છે. અહીં માં ગંગા સ્વયંભૂ પ્રગટ થઈ સ્વયંભૂ શિવલિંગનો અભિષેક કરેલ છે, જેમાં પૌરાણિક મંદિરના નવનિર્માણ સરકારશ્રી દ્વારા ગંગેશ્વર તળાવ અને મંદિરમાં મહત્વનું યોગદાન આપેલ છે. હર મહાદેવ. પહેલાં તો મહાશિવરાત્રિ પર્વની સૌ દેશવાસીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ. આજે અમારા ઉજ્જનવાડા ગામની અંદર અમારા વડવાઓની શ્રદ્ધા અને ભક્તિથી પ્રસન્ન થઈ અને સ્વયંભૂ શિવલિંગ જે 800 વર્ષ પુરાણો જે સ્વયંભૂ શિવલિંગ છે અને જે મા ગંગાજીનો સ્વયંભૂ કાશીથી પ્રગટ થયેલા છે એવા ગંગેશ્વર મહાદેવના સાનિધ્યની અંદર આજે મહાશિવરાત્રિનો પર્વ ખૂબ જ ઉત્સાહથી અને ખૂબ જ ભાવપૂર્વક લોકો અહીંયા ઉજવી રહ્યા છે. ત્યારે સમગ્ર દેશવાસીઓને, સમગ્ર આજુબાજુના પંથકના તમામ ગ્રામજનોને અમારી અહીંયા ઉજ્જનવાડા ગામ વતી સૌને દર્શન કરવા માટે પધારવા માટે અમે અહીંયા ગામ વતી હાર્દિક શુભકામના પાઠવીએ છીએ. સાથે સાથે અમારા ગંગેશ્વર મહાદેવના નવનિર્માણનું પણ અહીંયા ખૂબ જ જોરશોરથી કાર્ય ચાલી રહ્યું છે. આપણા ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી શ્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલના અગ્રિમ સ્થાને તેમજ ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડના સહયોગથી અમારા મંદિરના નવનિર્માણ માટે સરકાર દ્વારા 3 કરોડ જેટલી ગ્રાન્ટ આપી અને મંદિરના નવનિર્માણ અને ગંગા ઘાટના નવનિર્માણ માટે અહીંયા ખૂબ જ સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે. સાથે આવું મહાશિવરાત્રિનો પર્વ હોય ત્યારે બાજુમાં યજ્ઞનું કાર્ય ચાલી રહ્યું છે. સાથે સાથે રાત્રે ભક્તિભાવ, પૂજન અર્ચન અને દિલથી સૌ લોકો અહીંયા દાદાના દર્શન કરવા માટે આવતા હોય છે. ત્યારે સૌ દેશવાસીઓને મહાશિવરાત્રિ પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવું છું. દરેકે દરેક આ શિવરાત્રિ પર્વ ઉપર અહીંયા દર્શનનો લાભ લે અને ભગવાન ભોળિયાનાથના આશીર્વાદ લે એવી શુભેચ્છાઓ. હર હર મહાદેવ. કેટલો પૌરાણિક આ મંદિર છે અને શું આની ગાથા છે આગળની? આ મંદિર છે એ અમારા વડવાઓ, અમારા ખૂનારામ બાપા જે હતા એ અહીંયાથી પગપાળા છેક કાશી વિશ્વનાથના દર્શન કરવા માટે જતા હતા. 800 વર્ષ પહેલાં જ્યારે પોતે અહીંયાથી માતાજીના ગંગાજી માતાના દર્શન કરતા અને એમના ગંગા સ્નાનથી પોતે એવી ટેક લીધેલી કે રોજે રોજ ગંગાજીના દર્શન કરવા અને ગંગાજીનો લગભગ 7 વાર એમણે કાશીની યાત્રા કરેલી હતી. એ ટાઈમે ત્યાં કાશીથી જ્યારે પોતાની વૃદ્ધાવસ્થા આવી એ ટાઈમે પોતે મનમાં એક સંકલ્પ કર્યો કે હવે મારી વૃદ્ધાવસ્થા થઈ છે તો હવે હું કઈ રીતે તારા બારે ચાલીને આવી શકીશ. એ ટાઈમે પછી એમના ભક્તિ અને શ્રદ્ધાથી પ્રસન્ન થઈ માં ગંગાજી એમને આશીર્વાદ આપ્યા કે જા તારા ગામની અંદર આ તિથિ અને આ દિવસે ગાયોનું ધણ જ્યારે અહીંયા એ તળાવની અંદર ગાયોનું ધણ નીકળે અને એમની ખરીમાંથી સ્વયંભૂ ગંગાજીની ધાર ફૂટશે અને અહીંયા નિશાની રૂપે જે લાકડી અને તુંબડી અને તમારી માળા જે અહીંયા મૂકીને જાઓ છો એ માળા ત્યાં ધારામાંથી બહાર નીકળે તો સમજવાનું કે સ્વયંભૂ ગંગાજી પ્રગટ થયા છે. તો એ રીતે અહીંયા ગંગાજીનું સ્વયંભૂ ગંગાજી કાશીથી અહીંયા પ્રગટ થયેલા છે. સાથે સાથે પાછળ જે આપણે નવનિર્માણ મંદિર થઈ રહ્યું છે એ પણ 800 વર્ષ પુરાણું મંદિર છે. એ પણ સ્વયંભૂ શિવલિંગ છે. ત્યાં આગળ ગાયો મોટું એક જાળી હતી, જાળીની અંદર સ્વયંભૂ એક ગાય હતી. ગાય ત્યાં જઈ અને ઊભી રહી અને ત્યાં સ્વયંભૂ એનું દૂધનું અભિષેક એ શિવલિંગ ઉપર થતો હતો. ત્યારબાદ એ ગોવાળે અને એમની સાથે જે ગાયો ચરાવવાવાળો ગોવાળ હતો એના ઉપર શંકા ગઈ કે આ ગાય રોજ ત્યાં અભિષેક કરે છે. એને જે ગાયનો જે ધણી હતો એણે પણ એને ઠપકો આપ્યો કે તું ગાયને દોઈ લે છે. પછી એણે બીજે દિવસે એની ચોકસાઈ કરી. તો એ ચોકસાઈ કરતાં એ ગાય સ્વયંભૂ જ્યારે સંધ્યા ટાઈમ થયો એ ટાઈમે સંધ્યા ટાઈમે એ ગાય ત્યાં જઈ અને સ્વયંભૂ અભિષેક કરવા લાગી. ત્યારે એમણે ચોકસાઈ કરી ગામ લોકોને કીધું કે ગાય આ જગ્યા ઉપર જાય છે અને સ્વયંભૂ ત્યાં અભિષેક એ ગાયનું દૂધાભિષેક થાય છે. પછી ગામ લોકોએ ત્યાં જઈને સાફ સફાઈ કરીને જોયું તો ત્યાંથી
ત્યાં ખોદકામ કરતે ત્યાંથી સ્વયંભૂ શિવલિંગનું પ્રાગટ્ય થયેલ અને ત્યારથી જેમ જેમ એ શિવલિંગને એને બહાર કાઢવાનો પ્રયત્ન કરેલ એમ શિવલિંગ ત્યાં ઊંડું જતું રહ્યું એટલે ત્યારથી એ શિવલિંગ અમારે થોડું જોઈએ તો એક ઊંડું જોવા મળે છે. આ 800 વર્ષ પુરાણું શિવલિંગ છે, સ્વયંભૂ શિવલિંગ છે, લોકોની આસ્થા અને શ્રદ્ધાનું પ્રતીક છે. દૂર દૂરથી અહીંયા લોકો ભક્તિ અને પૂજાનો ભાવ કરી અને અહીંયા આવતા હોય છે. થરાદના 600 વર્ષ પુરાણા વીડીમાં આવેલા ડાંગેશ્વર મહાદેવના મંદિરે મહાશિવરાત્રિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. મહાશિવરાત્રિ દરમિયાન ડાંગેશ્વર અને જાગેશ્વર મંદિરે યજ્ઞ યોજવામાં આવ્યો હતો, જેમાં દેવોના દેવ મહાદેવના ભક્તો દ્વારા પૂજા અર્ચના કરવામાં આવી હતી. જેમાં ભક્તોએ વહેલી સવારે દૂધથી અભિષેક, દહીંથી અભિષેક, જળાભિષેક કરવામાં આવ્યો હતો અને ધતુરાના ફૂલ સહિતના વિવિધ ફૂલોથી સુશોભિત ભગવાનના શિવાલયને શણગાર કરવામાં આવ્યો હતો. મહાશિવરાત્રિનો તહેવાર ધાર્મિક હર્ષોલ્લાસથી ઉજવવામાં આવ્યો છે. થરાદ પંથકમાં આવેલા દરેક શિવાલયો દિવસભર બમ બમ ભોલેના નાદથી ગુંજી ઉઠ્યા હતા. શિવભક્તો દ્વારા ભગવાન શિવજીની કૃપા મેળવવા તેના માટે બિલીપત્ર પૂજા તેમજ શિવલિંગને જળાભિષેક અને દૂધાભિષેક દહીંથી અભિષેક સહિત પૂજા અર્ચના કરવામાં આવી હતી. જેમાં થરાદ પંથકના તમામ શિવાલયોને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યા હતા. હિન્દુ સંસ્કૃતિમાં મહાશિવરાત્રિના પર્વનું મહાત્મ્ય હોય છે. શિવભક્તોમાં આજે શિવરાત્રિના તહેવારની ઉજવણી કરવા માટે થનગનાટ જોવા મળ્યો હતો. શિવરાત્રિ થરાદ જાગેશ્વર મહાદેવ ખાતે મોટો ઉત્સવ મનાવવામાં આવે છે અને શિવરાત્રિ દાડે મેળા જેવું વાતાવરણ હોય છે. હજારોની સંખ્યામાં લોકો દર્શન કરવા આવે છે. ફરાળનો પ્રોગ્રામ હોય છે. હજારો માણસો ફરાળ લે છે. સકરિયાનો શીરો, બટાકાનું શાક, મોરૈયો અને કઢી આ એક મહિમા છે સકરિયાના શીરાનો. અને મહાયજ્ઞ થાય છે. યજ્ઞના દાતા અશોકભાઈ ત્રિવેદી અને ભોજન પ્રસાદ દાતા ખોડાજી લાલાજી રાજપૂત. ખોડાજી લાલાજી રાજપૂતે આજથી 17 વખત તો બ્રહ્મભોજન કરીને 84 જાગેશ્વર મહાદેવનો કર્યો. 4-5 વખત અખંડ યજ્ઞ કર્યો. અખંડ યજ્ઞ આખો માસ ચલાવ્યો અને જાગેશ્વર મહાદેવને હજારોની સંખ્યામાં લોકો પ્રસાદનો લાભ લીધો અને જાગેશ્વર મહાદેવ. પાલનપુર ખાતે કાર્યરત સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન તંત્રમાં ફરજ બજાવતા મહિલા નાયબ કલેક્ટર અને કચેરી અધિક્ષક 3 લાખની લાંચ લેતા ગાંધીનગર એસીબીના છટકામાં સપડાઈ ગયા હતા. ગાંધીનગર એસીબીએ મંગળવારે સ્ટેમ્પ ડ્યુટી નાયબ કલેક્ટર અંકિતા ઓઝા અને ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ ઇમરાન નાગોરીને 3 લાખની લાંચ લેતા ઝડપી લીધા હતા. એસીબીના સૂત્રોએ જણાવ્યું કે 2 પ્લોટમાં સ્ટેમ્પ ડ્યુટી ભર્યા વગર બાંધકામ કરી મકાન બનાવવામાં આવ્યા હતા, જેથી બાંધકામની સ્ટેમ્પ ડ્યુટી ઘટાડી અને ઘટાડેલી સ્ટેમ્પ ડ્યુટીનું ચલણ ઝડપથી આપવા માટે એક મકાનના 1.5 લાખ નક્કી કરવામાં આવ્યા હતા અને 2 મકાનના 3 લાખમાં પતાવટ કરવાનું નક્કી થયું હતું. જોકે મિલકત ધારક લાંચ આપવા માંગતા ન હતા, એટલે મિત્રના મારફતે તેમણે ગાંધીનગર એસીબીનો સંપર્ક કરી મિત્રને ફરિયાદી બનાવી પાલનપુર સ્ટેમ્પ ડ્યુટી કલેક્ટરની ઓફિસે મંગળવારે 3 લાખ રોકડા લઈ જિલ્લા સેવા સદન ભાગ 2ના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આવેલી જમણી બાજુની કચેરીમાં પહોંચ્યા હતા. જુદા જુદા 3 રૂમમાં ચાલતી આ કચેરીમાં છેલ્લા રૂમમાં ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ અને પ્લાનિંગ આસિસ્ટન્ટ વર્ગ 3ના કર્મચારી ઇમરાન નાગરોરીએ 3 લાખ સ્વીકારી લીધા હતા અને મૂળ મહેસાણા જિલ્લાની વતની અને નાયબ કલેક્ટર સ્ટેમ્પ ડ્યુટી તરીકે ફરજ બજાવતી અંકિતા ઓઝાને એમની ચેમ્બરમાં આપી દીધા હતા. એ વખતે તુરંત જ ગાંધીનગર એસીબીના ટીમના અધિકારી પંચ સાથે રૂબરૂ પહોંચતા જ અંકિતાને 3 લાખની રોકડ સાથે ઝડપી લેવાયા હતા. ગાંધીનગર એસીબીની ટીમ બંનેને લઈને પાલનપુર સર્કિટ હાઉસ લઈ આવી હતી અને મોડા સુધી ગુનો નોંધવાની કામગીરી હાથ ધરી હતી. નાયબ કલેક્ટર અંકિતા ઓઝાને દર મહિને 1 લાખનો પગાર મળતો હોવા છતાં પગાર ઓછો પડતો હોય એમ ભ્રષ્ટાચારની ગંગોત્રી બની ગઈ હતી. આખરે પાપનો ગળો ભરાઈ ગયો અને નાની ઉંમરમાં નાયબ કલેક્ટરનું પ્રમોશન મેળવ્યું હોવા છતાં હવે જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. લાખણીના જસરા ખાતે શરૂ થયેલો 7 દિવસીય અશ્વ મેળાનું થયું સમાપન. 7 દિવસના મેળામાં ભારતભરથી આવેલા અશ્વોએ કર્યું શાનદાર પ્રદર્શન. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારી.
24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. મહાશિવરાત્રિના પાવન અવસર ઉપર શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાનું નાનકડું એવા જસરા ગામ પર પણ હર હર મહાદેવના નાદની સાથે સાથે અશ્વની હણહણાટીથી ગુંજી ઉઠ્યું હતું. મહાશિવરાત્રિ પર્વ ઉપર લાખણી તાલુકાના જસરા ગામ ખાતે બુઢેશ્વર મેળા મહાદેવ મેળા સમિતિ દ્વારા આ વર્ષે 7 દિવસ સુધી મેળાનું આયોજન કરવામાં આવે છે, જેમાં પોલીસ અશ્વદળના અશ્વો, કેમલ શો, ગૌવંશ પ્રતિયોગિતા, રસાખેંચ, કબડ્ડી સ્પર્ધા, વોલીબોલ સ્પર્ધા સહિતનું પણ આયોજન કરવામાં આવેલ, જેના કારણે ભારતીય સંસ્કૃતિના દર્શન થતા હોય તેવા દ્રશ્યો નજરે પડે છે. જસરા ખાતે યોજાયેલ અશ્વ મેળાના છેલ્લા દિવસે હજારોની સંખ્યામાં મેળાનો આનંદ માણવા માટે જનમેદની ઉમટી પડી હતી. રાષ્ટ્રીય સ્તરનો જસરાનો 14મો મેગા અશ્વ શો યોજાઈ રહ્યો છે ને આજે સમાપનનો અંતિમ મહાશિવરાત્રિનો દિવસ છે. 7 દિવસથી આ કાર્યક્રમમાં અલગ અલગ પ્રકારની અશ્વની હરીફાઈઓ થઈ છે, સાથે ગૌ માતાની પણ મંગલ પ્રતિયોગિતાઓ, કેમલ અને ઇત્યાદિ કાર્યક્રમો થયા છે. સાંસ્કૃતિક કાર્યક્રમો, તલવારબાજી હોય કે કવિઓનો કાર્યક્રમ હોય, કવિઓની પ્રતિયોગિતાઓ હોય, આ તમામ કાર્યક્રમો થયા છે. આજે સ્ટેલિયન, મારવાડી નસ્લ, કાઠિયાવાડી અને સિંધી નસ્લની બ્રૂડમેન અને સ્ટેલિયનની હરીફાઈઓ થશે અને બેસ્ટ ઓફ ધ શોના પણ કાર્યક્રમો થનાર છે અને 51,000 દીવડાઓની મહાઆરતી સાથે આ કાર્યક્રમનું સમાપન આજે થશે. સૌ અશ્વપાલકોએ ખૂબ હોંશભેર હિસ્સો લીધો છે. ખૂબ મોટી સંખ્યામાં અશ્વોએ ભાગ લીધો છે. લગભગ 800થી વધારે અશ્વોએ અલગ અલગ હરીફાઈઓ, અલગ અલગ પ્રદર્શનોમાં ભાગ લીધો છે. કુલ મિલા કે 1000થી વધુ અન્ય પશુઓ સહિત અને ગૌ માતાઓ સહિતના અહીં ભાગ લીધો છે અને એના માટે મને ખૂબ ખુશી છે અને મહાદેવની અનુકંપાના કારણે આ કાર્યક્રમ સફળતાપૂર્વક સમાપનની તરફ આગળ વધી રહ્યો છે. મહાશિવરાત્રિ પર્વ ઉપર જસરા ગામ ખાતે આવેલ બુઢેશ્વર મહાદેવના મંદિરે હજારો શ્રદ્ધાળુઓએ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવ્યા હતા. ત્યારે ગ્રામજનો દ્વારા મંદિર પરિસરમાં દર્શન કરવા આવતા શ્રદ્ધાળુઓ માટે આ વર્ષે પણ શક્કરિયાનો શીરો અને બટાકાની ભાજીનો મહાપ્રસાદ તરીકે પીરસવામાં આવ્યો હતો. અમારે અહીંયા બુઢેશ્વર મહાદેવના સાનિધ્યમાં મહાશિવરાત્રિના પર્વ ઉપર 7 દિવસીય અશ્વમેળાનો આજે મહાશિવરાત્રિના દિવસે પૂર્ણાહુતિનો અવસરનો દિવસ છે. અહીંયા લાખોની સંખ્યામાં એ માનવ મહેરામણ સમગ્ર ગુજરાત અને ભારતભરમાંથી લોકો આવે છે અને આજે અહીંયા મહાશિવરાત્રિના આ મહાપ્રસાદ અને મહાદેવના દર્શનનો અનેરો અવસર લોકો અહીંયા નિહાળે છે. લોકો અહીંયા શિવજીને અભિષેક કરે છે, શિવજીને શ્રીફળ ચડાવે, ગોળ ચડાવે, વિવિધ બાધા માનતા રાખી શીશ ઝુકાઈ અને પોતાની મનોકામના માટે અહીંયા શીશ ઝુકાવે છે. અહીંયા લાખોની સંખ્યામાં માનવ મહેરામણ અહીંયા શિવજીના ધામમાં આજે મહાશિવરાત્રિના પર્વ ઉપર આવે છે, ત્યારે સમગ્ર ગામ દ્વારા શક્કરિયાનો શીરો અને બટાકાની ભાજીના મહાપ્રસાદનું આયોજન પણ દર વર્ષે ગામ દ્વારા કરવામાં આવી રહ્યું છે. જસરા ખાતે યોજાતા અશ્વમેળામાં ગુજરાત જ નહીં અને રાજ્યમાંથી પણ અશ્વપાલકો પોતાના સિંધી, કાઠિયાવાડી, મારવાડી જેવી પ્રજાતિના અશ્વો પ્રદર્શન માટે લઈને આવતા હોય છે. તેથી મેળામાં આવતા લોકો અશ્વ પ્રત્યેની જાણકારી મેળવી શકતા હોય છે અને અશ્વો પ્રત્યે રહેલ અશ્વ માલિકનો પ્રેમ અને અશ્વોની કેટલું મહત્વ રહેલું છે તેની જાણકારી મેળવતા હોય છે. બનાસકાંઠા જે છેવાડાનો વિસ્તાર છે તેની અંદર સંસ્કૃતિ શું છે એની આજે આપણને તાજું ઉદાહરણ છેલ્લા 14 વર્ષથી જે લાખણી તાલુકાનું જસરા ગામ છે ત્યાં આગળ જોવા મળે છે. પશુ પ્રાણીઓની અંદર જે કેટલી માનવતા છે, એનો કેટલો શોખ છે
એ ઉજાગર કરતો એક જસરા ગામની અંદર 14 વર્ષથી જે અશ્વ મેળો જે ભરાવામાં આવે છે, અહીંયા બુઢેશ્વર મહાદેવ જે સમિતિ છે એના દ્વારા વર્ષોથી અલગ અલગ કરતબો આખા દેશમાંથી ઘોડાઓ અહીંયા આવતા હોય છે અને પોતાની કરતબો કરી અને ઇનામ જીતી અને બહુ ગૌરવની લાગણી અનુભવતા હોય છે. સાથે સાથે બીજા જે પ્રાણીઓ છે, બુલ હોય છે, ભેંસ હોય છે, એ લોકો જોવા પણ આવે છે. અહીંયા તમે જુઓ તો દેશભરમાંથી કોઈ ના જઈ શકે અને ના જોયા હોય એવા અહીંયા બુલ પણ આવે છે, એવા અશ્વો પણ આવે છે, અહીંયા ઊંટ સવારી પણ થાય છે. તો અહીંયા જે બુઢેશ્વર મહાદેવ મેળા સેવા સમિતિ જે છે એના થકી લોકોને એક આનંદ અને એક માહિતી પૂરી પાડતું એક માધ્યમ બની રહ્યું છે. સાથે સાથે બનાસકાંઠા એટલે એક મેળો અને મેળાની અંદર જે સંસ્કૃતિ અને જે શિવરાત્રિના દિવસે આવા પવિત્ર દિવસે આ જસરા ગામે આજે ખરેખર ભક્તિમય, આનંદમય અને એકબીજાને એક મેળાવડાનો જે મેળો બની રહ્યો છે એ ખરેખર જોઈ અને આનંદની બહુ લાગણી અનુભવીએ છીએ. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. નકલી ઘીના ઉત્પાદન માટે એપીસેન્ટર સમાન ડીસામાં લાયસન્સ રદ થયા બાદ પણ થતું હતું શંકાસ્પદ ઘીનું ઉત્પાદન. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે દરોડો પાડી 17,50,000નો માલ સીલ કરી રાજસ્થાન મોકલવા માટે તૈયાર થયેલા ઘીના નમૂના લઈ મોકલ્યા પરીક્ષણ અર્થે. જિલ્લામાં મહાશિવરાત્રી પર શિવાલયોમાં ઉમટી ભક્તોની ભીડ. બમ બમ બોલેના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો. ₹1 લાખના પગારદાર પાલનપુર સ્ટેમ્પ ડ્યુટી નાયબ કલેક્ટર અને ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ ₹3 લાખની લાંચ લેતા ઝડપાયા. મકાનની સ્ટેમ્પ ડ્યુટી ઘટાડવા એક મકાનના 1.5 લાખ મળી 2ના 3 લાખ માટે માંગી હતી લાંચ. લાખણીના જસરા ખાતે શરૂ થયેલો 7 દિવસીય અશ્વ મેળાનું થયું સમાપન. 7 દિવસના મેળામાં ભારતભરથી આવેલા અશ્વોએ કર્યું શાનદાર પ્રદર્શન. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.